મોર્નિંગ, જય મહારાજ. કેમ છે બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. મમ્મી હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. અત્યારે કશું કામ નહીં, અમે લોકો બેસી રહ્યા છે. કામ તો છે કરવાનું, પણ ટાઈમ નહીં થયો એમ કોને કામ કરવાનો. મમ્મીને લોટ બાંધવાનો છે સેવનો, હા, રોટલીનો નહીં. શાક બનાવવાનું. શું બનાવશો મમ્મી? કોબીજ તળ્યું છે ને, કોબીજ બનાવી. કોબીજ કઈ પડ્યું છે? ફ્લાવર છે ને? કોબીજ છે, એક દડો કોબીજ. મેં તો અત્યારે ફ્લાવર બનાવ્યું છે શાકમાં, કેમ કે હવે ફિનિશ થઈ જાય મમ્મી, બધું હવે નહીં પતી ગયું ને શાકભાજી. કોબીજ બનાવીને શાકભાજી હવે ઘરમાં ખલ્લાસ થઈ ગયું છે, કશું છે નહીં શાકભાજી. હવે આજે સાંજે શું મમ્મી, આજે સાંજે શું બનાવશો? ટામેટા નહીં ને, ટામેટું એક કે બે પડ્યું છે, એટલે ઘરમાં કશું છે નહીં ખાવા માટે. મસાલો લાવવાનો છે. બધું ખલાસ થઈ ગયું છે. હવે મહિનાનું ભરવાનું હજુ બાકી છે બધું. જરી બીજું મહિનાનું મરચું. હા, એટલે બધું લાવી દીધું, ખાલી મહિનાનું. હવે ખાલી જે આપણે નોર્મલ શાકભાજી ને બધું હોય ને, પણ શાકભાજી ખલાસ થઈ ગયું છે. કાલ મંગાવી દેજો, એટલે કાલે હું ઘરે છું, કાલે હું રજા પાડવાની છું. એટલે અને થઈ કહેજો મને બીજું કશું વધારાનું ના લાવો. દૂધી ને એવું તો ના જ મંગાવતા બાપા. એક તો દૂધી લાવે ને, દૂધી તો અમે લોકો, હું તો નહીં ખાતી દૂધી. ચણાવાળી ખાઈ લઉં, પણ પેલી તો મને નહીં પસંદ આવતી. મમ્મી પેલું ઉપર જોવા જઈએ, ચલો. ઉપર છે ને સેવ નાખી છે સૂકા, તો સુકાઈ શકે નહીં એ ચેક કરવા જવાનું છે. હા તો ચલો ને જઈ આવીએ. ઓપા કેટલો તાપ આવજો તો સવારથી જ. ખોલ નાખો ને બહેણ. સુકાઈ ગઈ મમ્મી? આટલી પડી છે. આમાં ગાંઠિયા નહીં, અમુકમાં ગાંઠિયા પડી ગયેલા છે. આ રહી જો, હે ને? જાડું જાડું પડી જાય ને, હટે હુકાય નહીં. આ હુકાઈ નહીં ગઈ? હુકાઈ ગઈ ને, આવી પડે ને આખી સરસ. જો પાતળી પાતળી આવી. ખાજીલા પહેલા છે ને જે ટુકડા હોય ને મમ્મી, એ બાફી નાખવાના. પેલી થેલી તો ચટણી લઈ ગઈ. તો વાંધો ને, આપણી જો બીજી થેલીઓ નહીં. લાલ ચા કશું પડ્યું હશે કલર જેવું કશું. બહુ ટાઈમ પછી નહીં આવી? આવે છે શું ટાઈમ પછી. એવું? ત્યારે કેટલા વાણી કરે ના ખાલી રૂપિયા તો ના પડે એવું કે ના આપીને એટલે ફરી જાય કઈ એવું કે આપું એટલે કઈ જતા. આપી દે રૂપિયો. જા હાલ દે. જો આપ્યો આપ્યો. જા હજુ થાય છે. ત્યારે છે ને હું મીઠો પરાઠો બનાવું છું મારો. તો મીઠા પરાઠામાં તો તેલ ના જોઈએ, ઘી જોઈએ. તેલની જગ્યાએ હું ઘીનો યુઝ કરીશ. એની અંદર હું નાખીશ થોડુંક શક્કર, બહુ ને થોડીક નાખીશ. અને આમાં છે બદામ અને વલિયારી. તો શક્કર, થોડીક બદામ અને થોડી વલિયારી, એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે.
તો આ મેં મારો નાસ્તા માટે મીઠો પરાઠો બનાવીને રેડી કરી દીધો. અને પ્રિતેશ માટે તો બસ સાદી રોટલી જ થશે. પણ હું જે છે ને મારો પરાઠો એ ઘીમાં ફ્રાય કરીશ. અને પ્રિતેશને પૂછી જોઈશ એમને ઘીવાળું જોતું હશે તો ઘીવાળું, નહીં તો એ તો નોર્મલ તેલ જ ખાય છે, એટલે પછી એમને તેલવાળું કરી આપીશ. અને હર્ષિલ જો ઉઠીને બેસી ગયો છે. કાનો શું ખાઈશ તું ચા જોડે? બોલ ના. તો ચા એકલી આપું? દાળ ભાત ખાઓ? દાળ ભાત આપી દઉં? હે? એને નહીં ખાવું કશું અત્યારે. શું લેશો મમ્મી? મમ્મી હજુ વિચારે જ છે કે શું લેશે. અને મેં છે ને એક બાજુ ગેસ ચાલુ રાખ્યો છે, રોટલી શેકવાની છે, 2 બાકી છે. તો હું પહેલાં છે ને રોટલી શેકી દઉં છું. આ કઈનો પ્રસાદ છે મમ્મી? ખબર ને ચંચળ કાકી આવ્યા. એવું? કાલ પહેલાં કમ્પલસરી સ્કૂલ જવાનું ડાયરી લઈને. મેસેજ આવે. ડાયરી એકલી જ? હા, એટલે કાયમથી રેગ્યુલર થઈ ગયું. એવું નહીં, ડાયરી લઈને જવાનું ભૂલાય નહીં એમ. અને જવાનું ફરજિયાત. અને પરમ દિવસે પીટી એમ અને ફરી રજા. પરમ દિવસે પીટી એમ એટલા ઘેર. ડાયરી તો એમાં તો હોય છે જ. પણ એમને કોઈ ભૂલી ના જાય એમ. લાવો પેલું એ લાવો, એમ જ લો. મંડળવાળા પછી હતા એટલે આધાર ડાકોર દેવા. એટલે ખજું આમ પેડા આમ પસ્તો લાગ્યો ને, લાગ્યું કે ડાકોરનું જ હશે. વિનુ કાકા બોલ્યા નહીં તો કાકાને ફોન કર, ડાકોરના લાડવા લેતા આવો. ડાકોરના લેવા બહુ તીખા. મળ્યા હોય છે. મમ્મી લીલી ડુંગળી બનાવશો? બપોર શું બનાવ્યું તું? ઓ બાબા, મસ્ત ગામડાનો છે. તો પણ હું શું ખાઈશ તાર? હું સરગવો કઈ ખાઉં છું બપોરે. પણ સારો હોય છે સરસ. તાજી બનાવીને ખાઈ લેજે. લાયા છે તો પછી એમને રોટલી આરે નહીં ગમતો, રોટલા આરે ફાવે છે સરસ. કલ બધાને એવું બનાવ. શું બનાવ? સરગવો બનાવ. તો અત્યારે છે ને હું ભાત પડ્યો હતો, તો હું ભાતનો તેલ બહુ થઈ ગયું. મને તેલ ઓછું ફાવે છે. હું ભાતનો છે ને ઈંડા પુલાવ બનાવીશ. ડુંગળી અને કેપ્સિકમ. પછી અંદર થોડું ટામેટું એડ કરીશ. ટામેટું બહુ નહીં, કેમ કે પ્રિતેશને ખાટું પડે છે ટામેટું. એટલે ટામેટું તો નહીં, આટલી જો નાની ટામેટી છે ને એ અંદર એડ કરીશ.
દિવસ થઈ ગયા ને તો ઈંડા પુલાવ ખાસ્સા ટાઈમ થઈ ગયો નહીં બનાવ્યો, બહુ જ ટાઈમ થઈ ગયો એમ. તો મેં કીધું લાઈને પડ્યો છે તો પછી વેસ્ટ શું કામ કરું. તો મમ્મીને મેં ઈંડા લેવા માટે મોકલ્યા અને હું ભાત બનાવી દઉં છું ને. હવે તો છે ને કિચનમાં થોડી થોડી ગરમી થવા લાગી છે. સહેજે એ નહીં. શું વાગ્યું? સ્કૂલમાં છે ને હું કશી નોટબુક કરવા ગયો ને તો હા. પેન્સિલની આની ધર હતી ને હા તો કડો ગયા તો અહીં ગોતી ગઈ થોડે પછી એટલે ભરે તો નહીં રહું કશું. નહીં ભરાયું તો પછી લોહી નીકળેલું તો આખું અહીં લાઈન તક ભરાઈ કોણે ગયું. આપ્યું પ્રસાદ? કેવો પ્રસાદ છે ટેસ્ટ કરો. જા પેલા હેન્ડ વોશ કરી લેતી જા. હા હું કહ્યું હા આપણે મમ્મી સીધા પેલો હાથ બધા તો લાય તો કે ભાઈ અહીંયા તો નહીં રહી ગઈ ને. પપ્પા બહુ જોરથી દબાવો તમે નહીં રહી ગઈ. હાથ ધોવા દે ને પછી ખબર પડશે. મમ્મી મારી માટે પ્રસાદ આપજે. ભલે ના કે તો પછી હાથ ધોશે પછી ખબર પડશે ને તમને. એમને એમ ખબર પડવાની છે. ફરી પ્રસાદ મમ્મી કોણે આપ્યો પ્રસાદ? જે કંઈક હા ડાકોર હા મમ્મી મારી માટે આ પ્રસાદ વડતાલ આપજે. હારું અહીં રાખી મેં આ પુલાવ પણ હા મારી માટે ચમચી કાઢજે હા હા. પેલા ડાકોર નહીં હું કાનું જાવી રહ્યું જા બેટા ડા મમ્મી કેસા કાઢો ને ખાલી આડી કર. લોક ના કરીશ. હા, બસ. લોક કરું કે છે. મને એવું લાગે તું રમત રમતમાં એવું થયું છે. બોલ એવું થાય નહીં ને તો તું જે રીતે મને કહેશ ને એ રીતે થાય નહીં. બોલ એટલે એ આ છે ને તે જાણી આમ કશુંક તો કર્યું જ હશે તે. મને હું ઓળખું ને તને. મને ખબર ને પણ બંને કે આટલી મોટી કેમ નહીં થઈ ગઈ? મસ્ત તાર માટે છે, મસ્ત સારી થઈ જાય. આટલું બધું તેલ પપ્પા તેલ પીએ તો કેવું લાગે હે તું આ કર તા પપ્પા રેડા આ હા કર. જાના આટલું બધું તેલ પીવાનું કેવું લાગે? ખાટું મીઠું તીખું રસોઈનો મોરું સ્વાદ કેવો લાગે ખાઈ એટલે તેલનો કોઈ તો સ્વાદ બનાવ્યો ના છે હોય. પુલાવ, ખીચડી છે અને લીલી ડુંગળીનું શાક. હે ને મમ્મી? સીધો રાખીને બોટલ ખાઈશ. એવું ના કરશો ને ટપ ટપ થશે નહીં કર. હા બસ. મસ્ત છે. લા મમ્મી પહેલા ના કાઢીને આપી દો ને પુલાવ. ચમચી લાયા એની માટે. આવી રીતે ચમચી. તો આવો જમવા માટે. એટલા તો મને લાગ્યું કે તમે લાયા છો ખોટું બોલો છો. નહીં લઈ જાય. હું બોલી નહીં મેં ગ્લાસનો ચમચી લાવ. ગ્લાસ કીધું પાછળ ને હતું તો લઈ જાય. પુલાવ જોઈ કશું ને ના એમાં જોઈએ શાક છે લીલી ડુંગળીનું છે. ખાઈશ? દાળ છે, એની ગરમ બીજી કરવી છે, વાર પહેલા દાળ ખાવી છે. કાલની છે મેં હો. લે એકમાં ખીચડી છે, આ મરચું નાખીશું તે બધું કેપ્સિકમ છે, મરચું નહીં. તો બસ અત્યારે હર્ષિલને થોડું લર્ન કરાવતી હતી નીચે અને સ્પેલિંગને એવું થોડું ઘણું એને મોડે કરાવવાનું હતું. તો એ કરાવીને બસ હમણાં જ ઉપર આવી. તો વિડીયોને એન્ડિંગ પર લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.